નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ભારતીય લોકશાહીના ઇતિહાસમાં એક ગંભીર વિવાદ ઊભો થયો છે, જે બિહારની મતદાર યાદી સાથે જોડાયેલો છે। કેન્દ્રીય ચૂંટણી પંચે 24 જૂન 2025ના રોજ બિહારમાં વિશેષ સઘન પુનરીક્ષણની પ્રક્રિયા શરૂ કરી અને આ પ્રક્રિયા પૂરી થતાની સાથે જ સ્વરાજ અભિયાનના સંયોજક યોગેન્દ્ર યાદવે ચૂંટણી પંચના વર્તમાન દાવાઓ સામે સવાલો ઉઠાવ્યા છે। યાદવે 2003માં થયેલા સઘન પુનરીક્ષણની સત્તાવાર માર્ગદર્શિકાના આધારે આરોપ લગાવ્યો છે કે પંચ 2025ના SIR ને 2003ના મોડેલનું પુનરાવર્તન ગણાવીને ખોટા દાવા કરી રહ્યું છે। યોગેન્દ્ર યાદવના મતે 2003 અને 2025ની પ્રક્રિયા વચ્ચે 3 મુખ્ય તફાવતો છે। પ્રથમ અને સૌથી મોટો તફાવત એ છે કે ચૂંટણી પંચે દાવો કર્યો હતો કે 2003માં પણ લોકોએ એન્યુમરેશન ફોર્મ ભર્યા હતા, પરંતુ 2003ના દસ્તાવેજો સ્પષ્ટપણે દર્શાવે છે કે મતદારોએ ફોર્મ ભર્યા નહોતા। તેના બદલે બૂથ લેવલ ઓફિસર ઘરે ઘરે જઈને યાદીમાં સુધારા કરતા અને પરિવારના વડાની સહી લેતા હતા। આનાથી વિપરીત 2025માં મતદારોને જ સમય મર્યાદામાં દસ્તાવેજો સાથે ફોર્મ ભરવા માટે કહેવામાં આવ્યું, જેના કારણે જે મતદારો ફોર્મ ન ભરી શક્યા તેમના નામ મતદાર યાદીમાંથી દૂર થયા। બીજો મહત્વનો વિવાદ દસ્તાવેજોની માંગણીને લઈને છે। ચૂંટણી પંચે આ વખતે 11 દસ્તાવેજોના વિકલ્પની વાત કરી, પણ યાદવ દાવો કરે છે કે 2003માં સામાન્ય મતદારો પાસેથી કોઈ દસ્તાવેજોની માંગણી કરાઈ નહોતી। માત્ર ઉંમર કે સરનામાની ખોટી માહિતીના કિસ્સામાં જ દસ્તાવેજોની જરૂર પડતી હતી। 2025માં દસ્તાવેજોની આખરી માંગણી સામે સુપ્રીમ કોર્ટમાં પણ અરજી દાખલ થઈ હતી અને કોર્ટના હસ્તક્ષેપ બાદ જ આધાર કાર્ડને માન્ય દસ્તાવેજ તરીકે સ્વીકારવામાં આવ્યું હતું। જ્યારે પ્રક્રિયાની શરૂઆત થઈ ત્યારે આધાર કાર્ડ માન્ય નહોતું। ત્રીજો અને સૌથી સંવેદનશીલ મુદ્દો નાગરિકતાની તપાસનો છે। 2025ના SIRનો એક હેતુ ગેરકાયદેસર વિદેશી નાગરિકોને દૂર કરવાનો હોવાનું જાહેર કરાયું હતું। જો કે 2003ની માર્ગદર્શિકાના ફકરા 32માં સ્પષ્ટપણે કહેવાયું હતું કે નાગરિકતા નક્કી કરવી એ એન્યુમરેટરનું કામ નથી। નાગરિકતાની તપાસ ફક્ત નવા અરજદારો કે સરકારે જાહેર કરેલા વિદેશી નાગરિકોના વિસ્તારો પૂરતી સીમિત હતી। 2025માં નિયમને અવગણીને 2003 પછી જોડાયેલા તમામ મતદારો પાસેથી નાગરિકતાના પુરાવા માંગવામાં આવ્યા હતા। યોગેન્દ્ર યાદવ ભારપૂર્વક કહે છે કે નાગરિકતાનો પુરાવો માત્ર ત્યારે જ માંગવામાં આવતો જ્યારે કોઈ વાંધો ઉઠાવવામાં આવ્યો હોય અથવા સરકારે કોઈ વિસ્તારને વિદેશી નાગરિકો માટે સંવેદનશીલ જાહેર કર્યો હોય। આ તમામ તુલનાઓના આધારે યોગેન્દ્ર યાદવનો દાવો છે કે ચૂંટણી પંચે 2003ની પ્રક્રિયાનું પુનરાવર્તન કરવાનો જે દાવો કર્યો છે તે તથ્યહીન છે। આ ગંભીર આરોપો પર ચૂંટણી પંચે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી। આ વિવાદાસ્પદ પ્રક્રિયાના પરિણામો પણ આશ્ચર્યજનક રહ્યા છે। જૂનમાં 7.88 કરોડની મતદાર યાદી હતી, જે SIR પછી ઘટીને 7.42 કરોડ થઈ ગઈ છે। એટલે કે મતદાર યાદીમાંથી કુલ 68.8 લાખ મતદારો દૂર કરવામાં આવ્યા છે। ભલે ચૂંટણી પંચે ગેરકાયદેસર વિદેશી નાગરિકોને હટાવવાનો ઉદ્દેશ જણાવ્યો હોય, પરંતુ આટલી મોટી સંખ્યામાં દૂર થયેલા મતદારોમાં મોટા ભાગના મૃત, સ્થળાંતરિત અથવા ડુપ્લિકેટ નામ ધરાવતા મતદારો હોવાનું માનવામાં આવે છે। પંચે હજી સુધી એ સ્પષ્ટ નથી કર્યું કે નાગરિકતાના મુદ્દે કેટલા મતદારોને દૂર કરાયા છે। આ સમગ્ર વિવાદ ભારતીય બંધારણના મૂળભૂત સિદ્ધાંતો સાથે જોડાયેલો છે, ખાસ કરીને અનુચ્છેદ 325 સાથે, જે ધર્મ, જાતિ કે લિંગના આધારે મતદાર યાદીમાંથી બાકાત ન રાખવાની ખાતરી આપે છે, અને અનુચ્છેદ 326 જે દરેક પુખ્ત નાગરિકને મતદાનનો અધિકાર આપે છે। મતદાર યાદીમાંથી આટલા મોટા પાયે નામ દૂર થવા અને નિયમોની પારદર્શિતા પર ઉભેલા સવાલો લોકશાહીની પાયાની વ્યવસ્થા પર સીધી અસર કરે છે। દર્શક મિત્રો, આ ઘટના અંગે આપની શું પ્રતિક્રિયા છે અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો, અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો।